વિધાનસભામાં ભલે અમારી સામે બેઠા હોય પણ લાઉન્જમાં ચા અમારી જોડે પીવા આવે એવા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ વિધાનસભામાં દરરોજ પ્રશ્ન પૂછતા હોય, વિકાસ ક્યાં થયો, વિકાસ ક્યાં થયો. કિરીટભાઈ મારા મિત્ર છે, સારા માણસ છે, પણ મેં કહ્યું કે આજે બસ કોટના આ લોકાર્પણમાં ચાલો અમારી જોડે અને જુઓ કે વિકાસ આપણો કેવો થઈ રહ્યો છે. રાજનીતિમાં જ્યારે કોઈની તારીફ થતી હોય કે પછી કોઈના વખાણ થતા હોય તો એને સામાન્ય માનવામાં નથી આવતું. એટલે આમ તો કિરીટ પટેલની તારીફ અનેકવાર થઈ છે. થોડા દિવસ પહેલાં જ જગદીશ વિશ્વકર્માએ પણ તારીફ કરીને કહ્યું હતું કે કિરીટભાઈ તો ખૂબ સારા માણસ છે, પક્ષ એમને ઓળખી નથી શકતો. ગઈકાલે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી પાટણમાં હતા. પાટણના કાર્યક્રમ દરમિયાન કિરીટ પટેલ પણ ત્યાં હાજર હતા અને મંચ પરથી જ્યારે હર્ષ સંઘવી બોલતા હતા ત્યારે એમણે તારીફ કરી. તારીફ કરતાં એવું કહ્યું કે કિરીટભાઈ ખૂબ સારા છે, પક્ષમાં અમુક લોકો એમને ઓળખી નથી શકતા. એટલે જ્યારે વારંવાર કિરીટ પટેલની તારીફો થઈ રહી છે ત્યારે બધા એવા સવાલ કરી રહ્યા છે કે શું આ પણ એ જ થિયરી છે જે રાજુલા માટે હતી? એટલે કે શું અમરીશ ડેર માટે જે રીતના CR પાટીલે રૂમાલ રાખ્યો હતો એવી રીતના કિરીટ પટેલ માટે જગદીશ વિશ્વકર્માથી લઈને હર્ષ સંઘવી બધાએ રૂમાલ રાખીને રાખ્યો છે? અને જો એ બસમાં રૂમાલ રાખેલો જ છે તો પછી કિરીટભાઈ એ બસ પર ક્યારે ચડે છે એ પણ જોવાનું છે. કિરીટ પટેલ માટે આમ તો જ્યારે ચૂંટણી આવે ત્યારે એ જ વાત થતી હોય કે કિરીટ પટેલ આજે જોડાઈ જશે, કાલે જોડાઈ જશે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. પ્રશ્ન બહુ જ બધા થતા હોય છે, પણ પછી અંતે કિરીટ પટેલ કોંગ્રેસમાંથી લડતા હોય છે. કોંગ્રેસમાંથી લડે એના કરતાં પણ વધારે કિરીટ પટેલ જેટલા વર્ષોથી ત્યાં ધારાસભ્ય છે એમનું કામ, અને એવું કહેવાય કિરીટ પટેલ માટે કે એ વિપક્ષમાં રહીને પણ સત્તા પક્ષ પાસેથી કામ કઢાવી શકે છે પાટણ માટે. આપણે કિરીટ પટેલનો આક્રમક અંદાજ પણ જોયો છે. વિધાનસભાથી લઈને ત્યાંના વિસ્તાર માટે એ ઘણું બધું બોલતા પણ હોય છે. અત્યારે કિરીટ પટેલ અને કોંગ્રેસના અમુક નેતા વચ્ચે ડખા, એટલે જિગ્નેશ મેવાણીથી લઈને કિરીટ પટેલ વચ્ચેના જે ડખા ચાલતા હતા એ બધું જ જોતા હવે શું કિરીટ પટેલ મન બનાવશે કે આ વખતે 2027 પહેલાં પક્ષ પલટો કરી દેવો છે? આ વખતે તો હવે એ રૂમાલ રાખ્યો છે, એ સીટ આપણે પકડી જ લેવી છે. જો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો પછી ઘણા બધા સવાલ શેષ રહેવાના છે. પણ અત્યારે તો જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા અને પણ નાયબ મુખ્યમંત્રી જ્યારે કિરીટ પટેલની તારીફ કરતા હોય તો એને સામાન્ય નથી માનતા. બહુ જ રાજનૈતિક સંકેત પણ આપી રહ્યા હતા. એ જે વાત કરી રહ્યા હતા કે અમુક નેતાઓ એ કિરીટ પટેલ સાથે ઝઘડે છે, એમાં એ જિગ્નેશ મેવાણીનું નામ નહોતા લઈ રહ્યા, પણ એ દેખાઈ રહ્યું હતું કે એમને જ કહી રહ્યા છે. પાટણની બબાલ, પાટણનો ડખો છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. હવે એ ડખો કોંગ્રેસને ભારે પડે છે અને આ તારીફોના કારણે કિરીટ પટેલ એવું મન બનાવે છે કે કેમ કે એમને હવે ભારતીય જનતા પાર્ટીમાં જતું રહેવું જોઈએ. એ બધું સમય બતાવશે. કિરીટભાઈ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, પણ અત્યારે તો ભારતીય જનતા પાર્ટીના નેતા જે કિરીટ પટેલ પર ઓળઘોળ થયા છે, જગદીશ વિશ્વકર્માએ જે કહ્યું હતું તે પણ સાંભળો, નાયબ મુખ્યમંત્રીએ જે કહ્યું છે તે પણ સાંભળો. વિધાનસભામાં ભલે અમારી સામે બેઠા હોય પણ લાઉન્જમાં ચા અમારી જોડે પીવા આવે એવા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ. પાટણનો વટ પડ્યો કે ના પડ્યો? પાટણનો વટ કેવો પડ્યો? આખા ગુજરાત વાળાને ક્યારેય પાટણ આવશે ને તો હવે રાણીની વાવ, કાલકા માતાના દર્શન, રુદ્ર મહાલ હોય અને પછી પાટણનું આપણું આ બસકોટ જોવા આવશે કે નહીં? તો વટ આપણો પડે ભાઈ. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સૌ નાગરિકો માટે વધુમાં વધુ સુવિધાઓ મળે તે માટે એક સંકલ્પ લીધો હતો. એ સંકલ્પ હતો રાજ્યના ખૂણે ખૂણે વિકાસનો. આ કિરીટભાઈ અમારે અહીંયા બેઠા છે, વિધાનસભામાં દરરોજ પ્રશ્ન પૂછતા હોય, વિકાસ ક્યાં થયો, વિકાસ ક્યાં થયો. કિરીટભાઈ મારા મિત્ર છે, સારા માણસ છે, પણ મેં કહ્યું કે આજે બસ કોટના આ લોકાર્પણમાં ચાલો અમારી જોડે અને જુઓ કે વિકાસ આપણો કેવો થઈ રહ્યો છે. પણ એ બી ખૂબ રાજી ખુશીથી
આજે અહીંયા આવ્યા એમને બી કહ્યું કે બસ કોર્ટની અંદર આટલી સારી વ્યવસ્થાઓ થઈ છે, આ થયું છે, પેલું થયું છે. આ બી એક ખૂબ સારો દાખલો છે. કોની જોડે? કિરીટભાઈ. એટલે ભાઈ કિરીટભાઈ માણસ સારો છે, પણ ઝઘડો અંદરો અંદર છે, ડખો ચાલે છે. કઈ મૂળ ઘરમાં ડખો ચાલે છે, એમને હક નહીં ક્યાંય, હક નહીં મૂળ. કોંગ્રેસ સત્તામાંથી ત્યારે પૂછજો કે 60 વર્ષ સુધી તમે શું કર્યું? કોંગ્રેસના મિત્રો કદાચ તમારે ત્યાં આવે, સ્નેહલભાઈ, સામાજિક રીતે કદાચ આપણે ધારાસભ્ય આવે બોલાવાય પડે. ના પડાય ભાઈ? સામાજિક લેવલે આવે, ના પડાય? આવીએ, ચા પાણી કરીએ, બધું કરીએ આપણે. પણ આપણે પૂછવું કોક દાડો કે ભાઈ 60 વર્ષ તમે હતા. કિરીટભાઈ સારા માણસ છે, કિરીટભાઈ પૂછવાનું નથી કેતો, કોંગ્રેસનો માણસ પૂછવાનું કહું છું. કોને પૂછવાનું? કોંગ્રેસના લોકોને પૂછવાનું.